આપણે પદ્મપુરાણના 20મા દિવસની કથાને આગળ વધારીએ। હે દેવેશ્વરી, મોટા મોટા દેવતાઓ પણ તમારા પ્રભાવનું ગાન કરે છે। મુનિ, સિદ્ધ, ગંધર્વ, પાતાલ નિવાસી, સાક્ષાત નાગરાજ, શેષ તથા સંપૂર્ણ દેવતા પણ તમારા પ્રભાવને જાણતા નથી। માત્ર ભગવાન શ્રી વિષ્ણુ તમારા મહિમાને પૂર્ણ રૂપે જાણે છે। જે સમયે ક્ષીરસાગરના મંથનનો ઉદ્યોગ પ્રારંભ થયો હતો તે સમયે શ્રી વિષ્ણુના આનંદાશથી તમારો પ્રાદુર્ભાવ થયો હતો। પૂર્વકાળમાં શ્રીહરિએ તમને પોતાના મસ્તક પર ધારણ કર્યા હતા। હે દેવી, તે સમયે શ્રી વિષ્ણુના અંગોનો સંપર્ક મેળવીને તમે પરમ પવિત્ર થઈ ગયા છો। હે તુલસી, હું તમને પ્રણામ કરું છું। તમારા અંગથી ઉત્પન્ન પાંદડાઓ દ્વારા જે રીતે શ્રીહરિની પૂજા કરી શકું એવી કૃપા કરો, જેથી હું નિર્વિઘ્નતાથી પરમ ગતિને પ્રાપ્ત થાઉં। સાક્ષાત શ્રીકૃષ્ણે તમને ગોમતીના તટ પર લાગાવ્યા અને પોષ્યા હતા। વૃંદાવનમાં વિચરતા તેમણે સંપૂર્ણ જગત અને ગોપીઓના હિત માટે તુલસીનું સેવન કર્યું। હે જગત પ્રિયા તુલસી, પૂર્વકાળમાં વશિષ્ઠજીના કથાનુસાર શ્રી રામચંદ્રજી પણ રાક્ષસોનો વધ કરવાના ઉદ્દેશ્યથી સરયુ તટે તુલસી લગાવ્યા હતા। હે તુલસી દેવી, હું તમને પ્રણામ કરું છું। શ્રી રામચંદ્રજી થી વિયોગ થઈ જતા અશોક વાટિકામાં રહીને જનક કિશોરી સીતાજીએ તમારું ધ્યાન કર્યું હતું, જેથી તેમને ફરી પ્રાપ્ત કર્યા હતા। પૂર્વકાળમાં હિમાલય પર્વત પર ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે પાર્વતી દેવીએ તેમને ઉછેર્યા હતા અને પોતાની અભિષ્ટ સિદ્ધિ માટે તમારું સેવન કર્યું હતું। હે તુલસી દેવી, તમને મારા નમસ્કાર છે। સંપૂર્ણ દેવાંગનાઓ અને કિન્નરો પણ દુઃસ્વપ્નનો નાશ કરવા માટે નંદનવનમાં તમારું સેવન કર્યું હતું। હે દેવી, તમને મારા નમસ્કાર છે। ધર્મરાણ્ય ગાયામાં સાક્ષાત પિતૃઓએ તુલસીનું સેવન કર્યું હતું। દંડકારણ્યમાં ભગવાન શ્રી રામચંદ્રજી પોતાના હિત સાધનની ઈચ્છાથી પરમ પવિત્ર તુલસી વૃક્ષ વાવ્યું હતું। લક્ષ્મણ અને સીતાએ પણ બહુ જ ભક્તિપૂર્વક તેને ઉછર્યું હતું। જે પ્રમાણે શાસ્ત્રમાં ગંગાજીને ત્રિભુવન વ્યાપિની કહ્યા છે, તે જ પ્રમાણે તુલસી દેવી પણ સંપૂર્ણ ચરાચર જગતમાં દ્રષ્ટિગોચર થાય છે। તુલસીને ગ્રહણ કરીને મનુષ્ય પાતકોથી મુક્ત થઈ જાય છે। હે મુનીશ્વરો, બીજું તો ઠીક, પણ તુલસી સેવનથી બ્રહ્મહત્યા પણ દૂર થઈ જાય છે। તુલસીના પાંદડા પરથી ટપકતું જળ જે પોતાના મસ્તક પર ધારણ કરે છે તેને ગંગા સ્નાનના અને 10 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે। હે દેવી, મારા પર પ્રસન્ન થાઓ। હે દેવેશ્વરી, હે હરિપ્રિય, મારા પર પ્રસન્ન થાઓ। ક્ષીરસાગરના મંથનથી પ્રગટેલા તુલસી દેવી તમને પ્રણામ છે। દ્વાદશીની રાત્રિએ જાગરણ કરીને જે આ તુલસી સ્તોત્રનો પાઠ કરે છે, ભગવાન વિષ્ણુ તેના 32 અપરાધ ક્ષમા કરે છે। બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, યુવાની અને વૃદ્ધાવસ્થામાં જેટલા પાપ થયા હોય છે તે બધા તુલસીના સ્તોત્રથી નાશ પામે છે। તુલસી સ્તોત્રના પાઠથી સંતુષ્ટ થઈને ભગવાન સુખ અને અભ્યુદય પ્રદાન કરે છે। જેના ઘરમાં આ સ્તોત્ર લખેલું છે તે કદી અશુભ થતું નથી, તેનું બધું મંગળ જ થાય છે। તેનું ઘર પ્રચુર ધનધાન્યથી ભરપૂર રહે છે। તુલસી સ્તોત્રનો પાઠ કરનાર હૃદયમાં ભગવાન શ્રી વિષ્ણુ પ્રત્યે અવિચળ ભક્તિ રહે છે તથા તેનો વૈષ્ણવોથી કદી વિયોગ થતો નથી। તેની બુદ્ધિ કદી અધર્મમાં પ્રવૃત્ત થતી નથી। જે દ્વાદશીએ રાત્રિ જાગરણ કરીને તુલસી સ્તોત્રનો પાઠ કરે છે તેને કરોડો તીર્થોના સેવનનું ફળ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી આવે છે ગંગાજીનો મહિમા અને તેની ઉત્પત્તિ। બ્રાહ્મણ બોલ્યા કે ગુરુદેવ, હવે તમે અમને કોઈ એવું તીર્થ બતાવો જ્યાં ડૂબકી મારવાથી સમસ્ત પાપ અને બીજા મહાપાતકો અવશ્ય નષ્ટ થઈ જાય છે। વ્યાસજી બોલ્યા કે હે બ્રાહ્મણો, વિના વિલંબે સદગતિનો ઉપાય વિચારતા બધા સ્ત્રી પુરુષો માટે ગંગાજી જ એક એવું ઉત્તમ તીર્થ છે જેમના દર્શન માત્રથી સંપૂર્ણ પાપ નાશ પામે છે। ગંગાજીના નામનું સ્મરણ કરવા માત્રથી પાતક, કીર્તનથી અતિ પાતક અને દર્શનથી ભારે પાતક નષ્ટ થઈ જાય છે। ગંગાજીમાં સ્નાન, જલપાન અને પિતૃઓનું તર્પણ કરવાથી મહાપાતકોનો દરરોજ ક્ષય થતો રહે છે। જેમ અગ્નિનો સંસર્ગ થવાથી રૂ અને સૂકું ઘાસ ક્ષણવારમાં ભસ્મ થઈ જાય છે, તે જ પ્રમાણે ગંગાજી પોતાના જળનો સ્પર્શ થતાં મનુષ્યના બધા પાપ ક્ષણવારમાં બાળી નાખે છે। જે વિધિપૂર્વક સંકલ્પ વાક્યનું ઉચ્ચારણ કરીને ગંગાજીમાં જળમાં પિતૃઓના ઉદ્દેશ્યથી પિંડદાન કરે છે તેને દરરોજ 100 યજ્ઞનું ફળ મળે છે। જે લોકો ગંગાજીના જળમાં અથવા તટ પર તર્પણ અને પિંડદાન કરે છે તેમને અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે એકલો પણ ગંગાજીની યાત્રા કરે છે તેના પિતૃઓની અનેક પેઢીઓ પવિત્ર થઈ જાય છે। એકમાત્ર આજ મહાપુણ્યના બળ પર તે સ્વયં તરે છે અને પિતૃઓને પણ તારે છે। હે બ્રાહ્મણો, ગંગાના સંપૂર્ણ ગુણોનું વર્ણન કરવામાં ચતુર્મુખ બ્રહ્માજી પણ સમર્થ નથી, તેથી હું ભાગીરથીના થોડા ગુણો પ્રકાશિત કરું છું। મુનિ, સિદ્ધ, ગંધર્વ તથા અન્ય શ્રેષ્ઠ દેવતાઓ ગંગાજીના તટ પર તપસ્યા કરીને સ્વર્ગલોકના સ્થિર ભાવે રહે છે। આજ સુધી તેઓ સંસારમાં પાછા આવ્યા નથી। તપસ્યા, અનેક યજ્ઞ, વિવિધ પ્રકારના વ્રત તથા ઘણું દાન કરવાથી જે ગતિ પ્રાપ્ત થાય છે તે જ ગતિ ગંગાજીના સેવનથી મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે। પિતા પુત્રને, પત્ની પ્રિયતમને, સંબંધી પોતાના સંબંધીને તથા બીજા બધા ભાઈ બંધુ પણ પોતાના પ્રિય બંધુને છોડી દે છે, પરંતુ ગંગાજી તેમનો પરિત્યાગ કરતા નથી। જે શ્રેષ્ઠ મનુષ્ય એકવાર પણ ભક્તિપૂર્વક ગંગાજીમાં સ્નાન કર્યું છે તેની લાખ પેઢીઓનો ગંગાજી ઉદ્ધાર કરી દે છે। સંક્રાંતિ, વ્યતિપાત, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ અને પુષ્ય નક્ષત્રમાં ગંગાજીમાં સ્નાન કરીને મનુષ્ય પોતાના કુળની કરોડ પેઢીઓનો ઉદ્ધાર કરી શકે છે। જે મનુષ્ય અંતકાળે પોતાના હૃદયમાં ભગવાન શ્રી વિષ્ણુનું ચિંતન કરીને ઉત્તરાયણના શુક્લ પક્ષમાં દિવસે
ગંગાજીના જળમાં દેહ ત્યાગ કરે છે તે ધન્ય છે. જે આ પ્રમાણે ભગીરથીના શુભ જળમાં પ્રાણ ત્યાગ કરે છે તેમને પુનરાવૃત્તિ રહિત સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગંગાજીમાં પિતૃઓને પિંડદાન તથા તલમિશ્રી જળથી તર્પણ કરવાથી તેઓ કદાચ નરકમાં હોય તો તે સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગમાં હોય તો મોક્ષ પામે છે. પરસ્ત્રી અને પરધનનું હરણ કરનાર તથા સર્વનો દ્રોહ કરનાર પાપી મનુષ્યને ઉત્તમ ગતિ પ્રદાન કરવાનું સાધન એકમાત્ર ગંગાજી જ છે. વેદશાસ્ત્રના જ્ઞાન રહિત ગુરુની નિંદા કરનાર તથા સદાચાર રહિત મનુષ્યને માટે ગંગા સમાન બીજી કોઈ ગતિ નથી. ગંગાજીમાં સ્નાન કરવા માત્રથી મનુષ્યના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે તથા તેઓ તત્કાળ પુણ્યભાગી થાય છે. પ્રભા ક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે 1000 ગાયનું દાન આપવાથી જે ફળ મળે છે તે ગંગાજીમાં સ્નાન કરવાથી દરરોજ મળે છે. ગંગાજીના દર્શન કરીને મનુષ્ય પાપોથી છૂટી જાય છે અને તેના જળનો સ્પર્શ કરીને સ્વર્ગલોકને પામે છે. અન્ય કાર્યના પ્રસંગે પણ ગંગાજીમાં ડૂબકી મારવાથી તેઓ મોક્ષ પ્રદાન કરે છે. ગંગાજીના દર્શન માત્રથી પરધન અને પરસ્ત્રીની અભિલાષા તથા પરધર્મ પરત્વે રુચિ નષ્ટ થઈ જાય છે. આપમેળે જે કંઈ મળી જાય છે તેમાં સંતોષ રાખવો, પોતાના ધર્મમાં પ્રવૃત્ત રહેવું તથા સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે સંભાવ રાખવો, આ સદ્ગુણ ગંગાજીમાં સ્નાન કરનાર મનુષ્યના હૃદયમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. જે મનુષ્ય ગંગાજીનો આશ્રય લઈને સુખપૂર્વક નિવાસ કરે છે તે જ આ લોકમાં જીવનમુક્ત અને સર્વશ્રેષ્ઠ છે. તેને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. ગંગાજીમાં અથવા તેમના તટ પર કરેલા યજ્ઞ, દાન, તપ, જપ, શ્રદ્ધા તથા દેવપૂજન દરરોજ કોટી ગણું અધિક ફળપ્રદ થાય છે. પોતાના જન્મ નક્ષત્રના દિવસે ગંગાજીના સંગમમાં સ્નાન કરીને મનુષ્ય પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. જે શ્રાદ્ધ વિના પણ પુણ્યસલીલા ગંગાજીના નામનું કીર્તન કરે છે તે અવશ્ય સ્વર્ગનો અધિકારી છે. તે પૃથ્વી પર મનુષ્યને, પાતાળમાં નાગોને અને સ્વર્ગમાં દેવતાઓને તારે છે. જાણીને અથવા અજાણતા, ઈચ્છાથી અથવા અનિચ્છાએ ગંગાની સમીપ દેહ ત્યાગ કરનાર મનુષ્ય સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. સત્વગુણમાં સ્થિત યોગાયુક્ત મનીષી પુરુષને જે ગતિ મળે છે તે જ ગંગાજીમાં પ્રાણ ત્યાગ કરનારે મળે છે. એક મનુષ્ય પોતાના શરીરને પવિત્ર કરવા માટે હજારો ચાંદ્રાયણ વ્રત કરે છે અને બીજો ભાવપૂર્વક ગંગાજીનું જળ પીએ છે. તે બંનેમાં ગંગાજીનું પાન કરનાર પુરુષ જ શ્રેષ્ઠ છે. મનુષ્ય ઉપર ત્યાં સુધી તીર્થો, દેવતાઓ અને વેદોનો પ્રભાવ રહે છે જ્યાં સુધી તે ગંગાજીને પ્રાપ્ત કરી લેતા નથી. ભગવતી ગંગે વાયુ દેવતાઓ, સ્વર્ગ, પૃથ્વી અને આકાશમાં 3.5 કરોડ તીર્થ હોવાનું કહ્યું છે. તે બધા તમારા જળમાં વિદ્યમાન છે. હે ગંગે, તમે શ્રી વિષ્ણુનું ચરણોદક હોવાથી પરમ પવિત્ર છો. ત્રણેય લોકમાં ગમન કરવાથી ત્રિપથગામિની કહેવાઓ છો. તમારું જળ ધર્મમય છે તેથી તમે ધર્મદ્રવીના નામે વિખ્યાત છો. હે જાહ્નવી, મારા પાપ હરી લો. ભગવાન વિષ્ણુના ચરણોથી તમારો પ્રાદુર્ભાવ થયો છે. તમે વિષ્ણુ દ્વારા સન્માનિત અને વૈષ્ણવી છો. મને જન્મથી મૃત્યુ સુધીના પાપોથી બચાવો. હે દેવી ભાગીરથી, તમે શ્રદ્ધાથી, શોભાયમાન રજકણોથી તથા અમૃતમય જળથી મને પવિત્ર કરો. આ ભાવનાપૂર્ણ 3 શ્લોકનું ઉચ્ચારણ કરીને જે ગંગાજીમાં જળમાં સ્નાન કરે છે તે કરોડો જન્મોના પાપથી નિઃસંદેહ મુક્ત થઈ જાય છે. હવે હું ગંગાજીના મૂળ મંત્રનું વર્ણન કરીશ જે સાક્ષાત હરિ કહ્યો છે. તેનો એકવાર પણ જપ કરીને મનુષ્ય પવિત્ર થઈ જાય છે તથા શ્રી વિષ્ણુના વિગ્રહમાં પ્રતિષ્ઠિત થાય છે. તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ગંગાએ વિશ્વરૂપિણીએ નારાયણે નમો નમઃ. ભગવાન શ્રી નારાયણથી પ્રગટ થયેલી વિશ્વરૂપિણી ગંગાજીને વારંવાર નમસ્કાર છે. જે મનુષ્ય ગંગા તટની માટીને માથા પર ચડાવે છે તે ગંગામાં સ્નાન કર્યા વિના જ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ગંગાજીની લહેરો સાથે ટકરાઈને વહેનારો વાયુ જો કોઈના શરીરનો સ્પર્શ કરે છે તો ઘોર પાપથી શુદ્ધ થઈને અક્ષય સ્વર્ગનો ઉપભોગ કરે છે. મનુષ્ય હાડકું જ્યાં સુધી ગંગાજીમાં પડી રહે તેટલા 1000 વર્ષ સુધી તે સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. પિતા, માતા, બંધુ, બાંધવ, અનાથ તથા ગુરુજનોના હાડકાં ગંગાજીમાં પધરાવાથી મનુષ્ય કદી સ્વર્ગથી ભ્રષ્ટ થતો નથી. જે મનુષ્ય પોતાના પિતરોના અસ્થિ ગંગાજીમાં પધરાવવા માટે જાય છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ગંગા કિનારે વસેલા ગામ, પશુ, પક્ષી, કીડા, મકોડા તથા ચર અચર બધા પ્રાણી ધન્ય છે. હે વિપ્રો, જેઓ ગંગાજીને એક કોષની અંદર દેહ ત્યાગ કરે છે તે મનુષ્ય દેવતા છે. તેની બહારના લોકો જે મનુષ્ય છે ગંગા સ્નાન માટે યાત્રા કરતા જો કોઈ માર્ગમાં મૃત્યુ પામે છે તો તે પણ સ્વર્ગને પ્રાપ્ત થાય છે. હે બ્રાહ્મણો, જે લોકો ગંગાજીની યાત્રા કરનાર મનુષ્યને ત્યાંનો રસ્તો બતાવી દે છે તેમને પણ પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તેઓ ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરી લે છે. જેઓ પાંખડીઓના સંસર્ગથી વિચારશક્તિ ખોઈ નાખવાના કારણે ગંગાજીની નિંદા કરે છે તેઓ ઘોર નરકમાં પડે છે તથા ત્યાંથી તેમનો ઉદ્ધાર કદીએ થતો નથી. જે સેંકડો યોજન દૂરથી પણ ગંગા ગંગા કહે છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય કદી ગંગાજીમાં સ્નાન માટે ગયા નથી તેઓ અંધ અને પંગુ જેવા છે. તેમનો જન્મ વ્યર્થ છે. જેઓ ગંગાજીના યશોદાન કરતા નથી તે નરાધમ જળ સમાન છે. જે લોકો શ્રદ્ધા સાથે ગંગાજીના મહાત્મ્યનું પાઠ પઠન કરે છે તે ધીર પુરુષ સ્વર્ગમાં જઈને પિતૃઓ અને ગુરુજનોનો ઉદ્ધાર કરી દે છે. જે મનુષ્ય ગંગાજીની યાત્રા કરનારને રસ્તાના ખર્ચ માટે પોતાની શક્તિ અનુસાર મદદ કરે છે તેને પણ ગંગાજીમાં સ્નાન કર્યાનું ફળ મળે છે. બીજાના ખર્ચે જનારને સ્નાનનું જેટલું ફળ મળે છે તેનાથી બમણું ફળ ખર્ચ કરીને મોકલનારને થાય છે. ઈચ્છા કે અનિચ્છાએ કોઈના મોકલવાથી અથવા કોઈની સેવાના બહાને જે પરમ
પરમ પવિત્ર ગંગાજીની યાત્રા કરે છે તે દેવતાઓના લોકમાં જાય છે. બ્રાહ્મણોએ પૂછ્યું કે વ્યાસજી, અમે તમારા મુખે ગંગાજીના અતિ પવિત્ર યશોગાન સાંભળ્યા છે. હવે અમારે એ જાણવું છે કે ગંગાજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, તેમનું સ્વરૂપ કેવું છે તથા તેઓને અત્યંત પવિત્ર કેમ માનવામાં આવે છે. વ્યાસજી બોલ્યા કે હે દ્વિજવરો, સાંભળો. હું એક પરમ પવિત્ર પ્રાચીન કથા કહું છું. પ્રાચીન સમયની વાત છે. મુનિશ્રેષ્ઠ નારદજીએ બ્રહ્મલોકમાં જઈને ત્રિલોક પાલન બ્રહ્માજીને પ્રણામ કર્યા અને પૂછ્યું કે तात તમે એવી કઈ વસ્તુ ઉત્પન્ન કરી છે જે ભગવાન શંકર અને વિષ્ણુને પણ અતિ પ્રિય હોય, જે ભૂતલ પર બધા લોકોનું હિત કરવા માટે અભિષ્ટ માનવામાં આવી હોય. બ્રહ્માજીએ કહ્યું કે બેટા, પૂર્વકાળમાં સૃષ્ટિ આરંભ કરી તે સમયે મેં મૂર્તિમંત પ્રકૃતિને કહ્યું કે દેવી, તમે સંપૂર્ણ લોકના આદિકારણ બનો. હું તમારાથી જ સંસારના સર્જનનો આરંભ કરીશ. આ સાંભળીને પ્રકૃતિ 7 સ્વરૂપમાં અભિવ્યક્ત થઈ. ગાયત્રી, સરસ્વતી, લક્ષ્મી, જ્ઞાન વિજ્ઞાન રૂપ, ઉમાદેવી, શક્તિ, બીજા, તપસ્વિની અને ધર્મદ્રવા. આ જ પરા પ્રકૃતિના 7 સ્વરૂપ છે. તેમાં ગાયત્રીથી સંપૂર્ણ વેદ પ્રગટ થયા છે અને વેદથી જ બધું જગત સ્થિત છે. સ્વતી, સ્વાહા, સ્વધા અને દીક્ષા આ પણ ગાયત્રીથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે. તેથી યજ્ઞમાં મૃતુકા વગેરેની સાથે સદા ગાયત્રીનું ઉચ્ચારણ કરવું જોઈએ. ભારતી બધાના મુખ અને હૃદયમાં સ્થિત છે તથા તેઓ જ બધા શાસ્ત્રોમાં ધર્મનો ઉપદેશ કરે છે. ત્રીજી પ્રકૃતિ લક્ષ્મી છે, જેમનાથી વસ્ત્રો અને આભૂષણો ઉત્પન્ન થયા છે. સુખ અને ત્રિભુવનનું રાજ્ય પણ તેમની જ દેન છે, તેથી તેઓ ભગવાન શ્રી વિષ્ણુના પ્રિયતમા છે. ચોથી પ્રકૃતિ ઉમા દ્વારા સંસારમાં ભગવાન શંકરના સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેથી ઉમાને જ્ઞાનમાં જનની સમજવા જોઈએ. તેઓ ભગવાન શિવના અડધા અંગમાં નિવાસ કરે છે. શક્તિ બીજા નામની જે 5મી પ્રકૃતિ છે તે અતિ ઉગ્ર અને સંપૂર્ણ વિશ્વને મોહિત કરનારી છે. સમસ્ત લોકોમાં તે જ જગતનું પાલન અને સંહાર કરે છે. 7મી પ્રકૃતિ ધર્મદ્રવા, જે બધા જ ધર્મોમાં પ્રતિષ્ઠિત છે. તેને સર્વથી શ્રેષ્ઠ જોઈને મેં મારા કમંડળમાં ધારણ કરી લીધી છે. પછી પરમ પ્રભાવશાળી ભગવાન શ્રી વિષ્ણુએ બલિના યજ્ઞ સમય અને પ્રગટ કરી. તેમના 2 ચારણોથી સંપૂર્ણ લોક વ્યાપ્ત થઈ ગયા. તેમાંનો એક ચારણ આકાશ અને બ્રહ્માંડને ભેદીને મારી સામે સ્થિત થયો. તે સમયે મેં કમંડળના જળથી તે ચરણની પૂજા કરી. તે ચરણને ધોઈને જ્યારે હું પૂજન કરી ચૂક્યો ત્યારે તે ચરણ ધોયાનું જળ હેમકૂટ પર્વત પર પડ્યું. ત્યાંથી ભગવાન શંકરની પાસે પહોંચીને તે જળ ગંગા રૂપે તેમની જટામાં સ્થિત થઈ ગયું. ગંગા ઘણા સમય સુધી તેમની જટામાં જ ઘૂમતી રહી. ત્યાર પછી મહારાજ ભગીરથે ભગવાન શ્રી શંકરની આરાધના કરીને ગંગાને પૃથ્વી પર ઉતાર્યા. તેઓ 3 ધારાઓમાં પ્રગટ થઈને 3 લોકમાં ગયા. તેથી સંસારમાં ત્રિસોત્રાના નામે વિખ્યાત થયા. શિવ, બ્રહ્મા અને વિષ્ણુ 3 દેવતાઓના સંયોગથી પવિત્ર થઈને તેઓ ત્રિભુવનને પાવન કરે છે. ભગવતી ભગીરથનો આશ્રય લઈને મનુષ્ય સંપૂર્ણ ધર્મનું ફળ પ્રાપ્ત કરે છે. પાઠ, યજ્ઞ, મંત્ર, હોમ અને દેવાર્ચન વગેરે સમસ્ત શુભ કર્મોથી પણ જીવને તેવી ગતિ મળતી નથી જે ગંગાજીના સેવનથી મળે છે. ગંગાજીના સેવનથી વધીને ધર્મ સાધનનો બીજો કોઈ ઉપાય નથી. તેથી હે નારદ, તમે ગંગાજીનો આશ્રય લો. હાડકામાં ગંગાજીના જળનો સ્પર્શ થવાથી રાજા સગરનો પુત્ર પોતાના પિતૃઓ અને વંશજોની સાથે સ્વર્ગલોકમાં પહોંચી ગયો. વ્યાસજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, નારદજી બ્રહ્માજીના મુખે આ વાત સાંભળીને ગંગાદ્વારમાં ગયા અને ત્યાં તપસ્યા કરીને બ્રહ્માજી સન્માન થઈ ગયા. ગંગાજી સર્વત્ર સુલભ હોવા છતાં પણ ગંગાદ્વાર, પ્રયાગ અને ગંગાસાગર સંગમ આ 3 સ્થાનોમાં તેમનું મહત્વ અતિ વિશેષ છે. ત્યાં 3 રાત અથવા 1 રાત નિવાસ કરવાથી પણ મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી હે ધર્મજ્ઞ બ્રાહ્મણો, સર્વ પ્રકારના યત્નપૂર્વક તમે લોકો પરમ કલ્યાણકારી ભગવતી ભગીરથીની તીરે જાઓ. ખાસ કરીને આ કલિકાળમાં સત્વગુણથી રહિત મનુષ્યોને કષ્ટથી છોડાવીને મોક્ષ પ્રદાન કરનારી ગંગાજી જ છે. ગંગાજીના સેવનથી અનંત પુણ્યનો ઉદય થાય છે. પુલત્યજી કહે છે કે હે ભીષ્મ, ત્યાર પછી તે બ્રાહ્મણો વ્યાસજીની કલ્યાણમયી વાણી સાંભળીને બહુ પ્રસન્ન થયા અને ગંગાજીના તટ પર તપસ્યા કરીને મોક્ષને પ્રાપ્ત થઈ ગયા. જે મનુષ્ય આ ઉત્તમ પરમ પવિત્ર ઉપાખ્યાનનું શ્રવણ કરે છે તેના બધા દુઃખો નિવૃત્ત થઈ જાય છે તથા તેને ગંગાજીમાં સ્નાન કરવાનું ફળ મળે છે. એકવાર પણ આ પ્રસંગનો પાઠ કરવાથી સંપૂર્ણ યજ્ઞનું ફળ મળી જાય છે. જે ગંગાજીના તટ પર જ દાન, જપ, ધ્યાન, સ્તોત્ર, મંત્ર અને દેવાર્ચન વગેરે કર્મ કરે છે તેને અનંત ફળની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ગણેશજીનો મહિમા અને તેમની સ્તુતિ તથા પૂજાનું ફળ. પુલત્યજી કહે છે કે ભીષ્મ, આ પછી એક દિવસ વ્યાસજીના શિષ્ય મહામુનિ સંજયે પોતાના ગુરુદેવને પ્રણામ કરીને પ્રશ્ન કર્યો. સંજયે પૂછ્યું કે હે ગુરુદેવ, તમે મને દેવતાઓની પૂજાનો જે ક્રમ કહ્યો તે બતાવો. દરરોજ પૂજામાં સૌથી પહેલાં કોનું પૂજન કરવું જોઈએ? વ્યાસજી બોલ્યા કે હે સંજય, વિઘ્નોનો દૂર કરવા માટે સર્વપ્રથમ ગણેશજીની પૂજા કરવી જોઈએ. પાર્વતી દેવીએ પૂર્વકાળમાં ભગવાન શંકરના સંયોગથી સ્કંદ અને ગણેશ નામના 2 પુત્રોને જન્મ આપ્યો. તે બંનેને જોઈને દેવતાઓ પાર્વતી પર બહુ પ્રસન્ન થયા અને તેમણે અમૃતથી તૈયાર કરેલા એક મોદક પાર્વતીના હાથમાં આપ્યો. આ મોદકને જોઈને બંને બાળક મા પાસે આવવા લાગ્યા અને માગવા લાગ્યા. ત્યારે પાર્વતી દેવી કહ્યું કે હું પહેલાં આ લાડુના ગુણોનું વર્ણન કરું છું. તમે બંને સાવધાન થઈને સાંભળો. આ મોદકને સૂંઘવા માત્રથી અમરત્વ પ્રાપ્ત થાય છે. જે આને સૂંઘે અથવા ખાય તે સંપૂર્ણ શાસ્ત્રોનો મર્મજ્ઞ તથા બધા તંત્રોમાં પ્રવીણ લેખક, ચિત્રકાર, વિદ્વાન, જ્ઞાન વિજ્ઞાનને તત્વને જાણનાર અને સર્વજ્ઞ થાય. એમાં લગીરે સંદેહ નથી. હે પુત્રો, તમારામાં જે ધર્મના આચરણ દ્વારા શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને આવશે તેને હું મોદક આપીશ. તમારા પિતાની પણ આવી જ ઈચ્છા છે.
છે. માતાના મુખથી આ વાત સાંભળીને પરમ ચતુર સ્કંદ મોર પર બેસીને તરત જ ત્રિલોકના તીર્થોની યાત્રા માટે નીકળી ગયા. તેમણે મુહૂર્ત જેટલા સમયમાં જ બધા તીર્થોમાં સ્નાન કરી લીધું. આ બાજુ મોટા ઉદરવાળા ગણેશજી સ્કંદ કરતાં પણ વધારે ચતુર નીકળ્યા. તેઓ માતા પિતાની પરિક્રમા કરીને બહુ પ્રસન્નતાથી પિતાની સામે ઊભા થઈ ગયા. પછી સ્કંદ પણ આવીને તેમની પાસે ઊભા રહ્યા અને બોલ્યા, મને મોદક આપો. ત્યારે પાર્વતીએ બંને પુત્રો તરફ જોઈને કહ્યું કે સમસ્ત તીર્થોમાં કરેલું સ્નાન, બધા દેવતાઓને કરેલા નમસ્કાર તથા યજ્ઞનું અનુષ્ઠાન તથા સર્વ પ્રકારના વ્રત, મંત્ર, યોગ અને સંયમનું પાલન, આ બધા સાધન માતા પિતાના પૂજનના 16મા ભાગની બરાબરી પણ કરતા નથી. તેથી આ ગણેશ સેંકડો પુત્રો અને સેંકડો ગણોથી પણ વધીને છે. તેથી દેવતાઓએ બનાવેલા આ મોદક હું ગણેશને જ આપું છું. માતા પિતાની ભક્તિના કારણે જ દરેક યજ્ઞમાં ગણેશની પ્રથમ પૂજા થશે. મહાદેવજી બોલ્યા કે આ ગણેશના અગ્ર પૂજનથી જ બધા દેવતાઓ પ્રસન્ન થાઓ. વ્યાસજી કહે છે, તેથી દ્વિજ માટે ઉચિત છે કે તેમણે બધા કાર્યોમાં પ્રથમ ગણેશનું પૂજન કરવું. આમ કરવાથી તે સર્વ કાર્યનું ફળ કરોડ ગણું અધિક હશે. સંપૂર્ણ દેવી દેવતાઓનું કથન પણ આ જ છે. દેવી પાર્વતીએ સર્વગુણદાયક પવિત્ર મોદક ગણેશજીને આપ્યો તથા બહુ પ્રસન્નતા સાથે બધા દેવતાઓની સામે જ તેમને બધા ગણોના અધિપતિ બનાવ્યા. તેથી બધા યજ્ઞો, સ્તોત્રપાઠ તથા નિત્ય પૂજનમાં પ્રથમ ગણેશજીની પૂજા કરીને જે મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે. ચતુર્થીના દિવસે પૂરો દિવસ ઉપવાસ કરીને શ્રી ગણેશજીની પૂજા કરવી અને રાત્રે ભોજન કરવું. ગણેશજીની સ્તુતિ આ પ્રમાણે કરવી જોઈએ. ગણેશજી, તમને નમસ્કાર છે. તમે સંપૂર્ણ વિઘ્નોની શાંતિ કરનારા છો, ઉમાને આનંદ પ્રદાન કરનારા તથા બુદ્ધિમાન પ્રભો, ભવસાગરમાંથી મારો ઉદ્ધાર કરો. તમે ભગવાન શંકરને આનંદિત કરવાવાળો છો. પોતાનું ધ્યાન કરનારને જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરો. હે વિઘ્નરાજ, તમે સંપૂર્ણ દૈત્યોના એકમાત્ર સંહારક છો. તમને નમસ્કાર છે. તમે બધાને પ્રસન્નતા અને લક્ષ્મી આપનાર છો. સંપૂર્ણ યજ્ઞના એકમાત્ર રક્ષક તથા બધી પ્રકારના મનોરથ પૂર્ણ કરવાવાળો છે. હે ગણપતિ, હું પ્રેમપૂર્વક તમને પ્રણામ કરું છું. જે મનુષ્ય ઉપરયુક્ત ભાવપૂર્ણ મંત્રોથી ગણેશજીનું પૂજન કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. હવે હું ગણેશજીના 12 નામોનું કલ્યાણમય સ્તોત્ર સંભળાવું છું. તેમના 12 નામ આ પ્રમાણે છે: ગણપતિ, વિઘ્નરાજ, લબ્ધતુંડ, ગજાનન, દ્વૈમાતુર, હેરમ, એકદંત, ગણાધિપત, વિનાયક, ચારુકર્ણ, પશુપાલ અને ભાવાત્મજ. જે પ્રાતઃકાળે ઉઠીને આ 12 નામનો પાઠ કરે છે તે સંપૂર્ણ વિશ્વ તેના વશમાં થઈ જાય છે તથા તેણે કદી વિઘ્નનો સામનો કરવો પડતો નથી. ઉપનયન, વિવાહ વગેરે માંગલિક કાર્યોમાં જે શ્રી ગણેશજીનું પૂજન કરે છે તે બધાને પોતાના વશમાં કરી લે છે અને તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય સંપૂર્ણ યજ્ઞના કળશમાં ગણાના ત્વામ આ મંત્રથી શ્રી ગણેશજીનું આહ્વાન કરીને તેમની પૂજા કરે છે તેને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તથા તે સ્વર્ગ અને મોક્ષને પણ પ્રાપ્ત કરી લે છે. વિદ્વાન પુરુષોએ માટીની દિવાલોમાં પ્રતિમા અથવા ચિત્રરૂપે પથ્થર પર, દરવાજાના લાકડામાં તથા પાત્રોમાં ગણેશજીની મૂર્તિ અંકિત કરાવવી જોઈએ. આ ઉપરાંત બીજા સ્થાનોમાં પણ જ્યાં હંમેશા દ્રષ્ટિ પડી શકે ગણેશજીની સ્થાપના કરીને પોતાની શક્તિ અનુસાર તેમની પૂજા કરવી. જે આમ કરે છે તેના બધા પ્રિય કાર્ય સિદ્ધ થાય છે. તેની સામે કોઈ વિઘ્ન આવતું નથી. તે ત્રણેય લોકને પોતાને વશ કરી લે છે. બધા દેવતાઓ પોતાના અભિષ્ટની સિદ્ધિને માટે જેમનું પૂજન કરે છે તે સમસ્ત વિઘ્નોને શાંત કરનાર ગણેશજીને નમસ્કાર છે. જે ભગવાન શ્રી વિષ્ણુને પ્રિય લાગનારા પુષ્પ તથા બીજા સુગંધિત ફૂલોથી, ફળ, મૂળ, મોદક અને સમયાનુસાર સામગ્રીથી, દહીં અને દૂધથી પ્રિય લાગનારા વાદ્યોથી તથા ધૂપ અને દીપ વગેરે દ્વારા ગણેશજીની પૂજા કરે છે તેને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે સંજય વ્યાસ સંવાદ. મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થયેલા દૈત્ય અને દેવતાઓના લક્ષણ. સંજયે પૂછ્યું કે હે બ્રહ્મન, સાત્વિક પુરુષ મનુષ્યમાં અસુર વગેરેના લક્ષણો કઈ રીતે જાણી શકે છે? નાથ, મારા આ સંશયને દૂર કરો. વ્યાસજી બોલ્યા કે દ્વિજો તથા અન્ય જાતિઓમાં પોતાના પૂર્વોક્ત પાપોને અનુરૂપ અસુર, રાક્ષસ અને પ્રેત પણ જન્મ લે છે, પરંતુ તેઓ પોતાનો સ્વભાવ છોડતા નથી. મનુષ્યમાં જે અસુર જન્મે છે તેઓ સદા લડાઈ ઝઘડો કરવામાં ઉત્સુક રહે છે. જે માયાવી, દુરાચારી અને ક્રૂર હોય તેમને રાક્ષસ સમજવા જોઈએ. આનાથી વિપરીત એક પણ બુદ્ધિમાન અને સુયોગ્ય પુત્ર હોય તો તેના દ્વારા સંપૂર્ણ કુળની રક્ષા થાય છે. એક જ વૈષ્ણવ પુત્ર પોતાના કુળની અનેક પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. જે પુણ્ય તીર્થો અને મુક્તિ ક્ષેત્રમાં જ્ઞાનપૂર્વક મૃત્યુને પ્રાપ્ત થાય છે તેઓ સંસાર સાગરથી તરી જાય છે અને જે બ્રહ્મજ્ઞાની હોય તેઓ સ્વયં તો તરે જ છે, બીજાનો પણ તારી દે છે. એક પતિવ્રતા સ્ત્રી પોતાના કુળની અનેક પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. એ જ પ્રમાણે દ્વિજ અને દેવતાઓના પૂજનમાં તત્પર રહેનારો ધર્માત્મા જીતેન્દ્રિય પુરુષ પણ પોતાના કુળનો ઉદ્ધાર કરે છે. કળિયુગના અંતમાં જ્યારે શહેર અને ગામડાઓમાં ધર્મનો નાશ થઈ જાય છે ત્યારે એક જ ધર્માત્મા પુરુષ સમસ્ત ગામ, જન્મ, સમુદાય અને કુળની રક્ષા કરે છે. જે મનુષ્ય અપવિત્ર અને દુર્ગંધયુક્ત પદાર્થોના ભક્ષણમાં આનંદ માને છે, પેટ ભરીને પાપ કરે છે અને રાત્રે ફરીને ચોરી કરે છે તેને વિદ્વાન પુરુષોએ ધૂર્ત સમજવો. જે સંપૂર્ણ કર્તવ્ય કાર્યોથી અજાણ અને બધા કર્મોથી અપરિત છે, જેને સમયોચિત સદાચારનું જ્ઞાન નથી, તે મૂર્ખ વાસ્તવમાં પશુ જ છે. જે હિંસક અને સજાતીય મનુષ્યને વ્યથિત કરનારો, ક્લેશ પ્રિય
કાયર અને ઉચ્છિષ્ટ ભોજનનો પ્રેમી છે તે મનુષ્યને કૂતરો કહે છે. જે સ્વભાવથી ચંચળ, ભોજન માટે સદા લાલાયિત રહેનારો, કૂદી કૂદીને ચાલનારો અને જંગલમાં રહેવાનો પ્રેમી છે તેને આ પૃથ્વી પર વાંદરો સમજવો જોઈએ. જે વાણી તથા બુદ્ધિ દ્વારા પોતાના કુટુંબીઓ તથા બીજા લોકોની ચાડી ખાઈ અને દરેકને માટે ઉદ્વેગજનક હોય છે તે પુરુષ શાપ જેવું માનવામાં આવે છે. જે બળવાન, આક્રમણ કરવાવાળો, તદ્દન નિર્લજ્જ, દુર્ગંધયુક્ત માંસનો પ્રેમી અને ભોગાસક્ત હોય છે તે મનુષ્યમાં સિંહ કહેવાય છે. તેનો અવાજ સાંભળતા જ ઘેટાં વગેરે જેવા ગણાતા લોકો ભયભીત અને દુઃખી થઈ જાય છે. જેમની દ્રષ્ટિ દૂર સુધી જતી નથી તેવા લોકોને હાથી માનવામાં આવે છે. આ જ ક્રમથી મનુષ્યમાં અન્ય પશુઓનો વિવેક કરી લેવો જોઈએ. હવે હું નરરૂપમાં રહેલા દેવતાઓના લક્ષણ કહું છું. જે દ્વિજ દેવતા અતિથિ, ગુરુ, સાધુ અને તપસ્વીઓના પૂજનમાં સંલગ્ન રહેનાર, નિત્ય તપસ્યાપરાયણ, ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્રમાં ક્ષિત, સમાવાન, ક્રોધજયી, સત્યવાદી, જીતેન્દ્રિય, નિર્લોભી, પ્રિયભાષી, શાંત, ધર્મશાસ્ત્ર પ્રેમી, દયાળુ, લોકપ્રિય, મધુર બોલનાર, વાણી પર પ્રભુત્વ ધરાવનાર, બધા કાર્યોમાં દક્ષ, ગુણવાન, મહાબલી, સાક્ષર, વિદ્વાન, આત્મજ્ઞાન માટે ઉપયોગી, કાર્યોમાં સંલગ્ન, ઘી અને ગાયના દૂધ, દહીં વગેરેમાં તથા નિરામિષ ભોજનમાં રુચિ રાખનાર, અતિથિને દાન આપનાર તથા પાવર્ણ વગેરેમાં કર્મમાં પ્રવૃત્ત રહેનાર, જેનો સમય સ્નાન, દાન વગેરે શુભ કર્મો, વ્રત, યજ્ઞ, દેવપૂજન અને સ્વાધ્યાય વગેરેમાં જ વ્યતીત થાય છે, કોઈ પણ દિવસ વ્યર્થ જતો નથી, તે જ મનુષ્ય દેવતા છે. આ મનુષ્યનો સનાતન સદાચાર છે. શ્રેષ્ઠ મુનિઓએ માનવનું આચરણ દેવતાઓ જેવું જ કહ્યું છે. ફરક એટલો છે કે દેવતાઓ સદ્ગુણમાં રચ્યા પચ્યા હોય છે, તેથી નિર્ભય હોય છે, અને મનુષ્યમાં ભય વધારે હોય છે. દેવતાઓ સદા ગંભીર રહે છે અને મનુષ્યનો સ્વભાવ સદા મૃદુ રહે છે. આ પ્રમાણે પુણ્ય વગેરેની ન્યૂનતાના કારણે બધી જાતિઓમાં વિભિન્ન સ્વભાવના મનુષ્યોનો જન્મ થાય છે. તેમના પ્રિય અપ્રિય પદાર્થોને જાણીને પુણ્ય, પાપ તથા ગુણ અવગુણનો નિશ્ચય કરવો જોઈએ. મનુષ્યમાં જો પતિ પત્નીમાં જન્મના સંસ્કારોનો ભેદ હોય તો તેમને સહેજ પણ સુખ મળતું નથી. સાલોક્ય વગેરેની મુક્તિ સ્થિતિમાં રહેવાનું હોય અથવા નરકમાં સજાતીય સંસ્કારોવાળામાં જ પરસ્પર પ્રેમ હોય છે. શુભ કાર્યમાં સંલગ્ન રહેવાવાળા પુણ્યાત્મા મનુષ્યનો અત્યંત પુણ્યના કારણે દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે, તથા જેઓ આસુરીઓનીમાં ગણાતા પાપી મનુષ્ય છે તેમનું મૃત્યુ જલ્દી થઈ જાય છે. સતયુગમાં દેવજાતિના લોકો જ આ પૃથ્વી પર ઉત્પન્ન થાય છે, દૈત્ય અથવા અન્ય જાતિના નહીં. ત્રેતામાં 1/4, દ્વાપરમાં અડધા તથા કલયુગમાં અંતમાં સંપૂર્ણ ભૂમંડળ દૈત્ય વગેરેથી વ્યાપ્ત થઈ જાય છે. દેવતા અને અસુર જાતિના મનુષ્યોનો સમાન સંખ્યામાં જન્મ થવાના કારણે જ મહાભારતનું યુદ્ધ થવાનું છે. જે દુર્યોધનના યોદ્ધા અને સેના વગેરે તેની સહાયક છે તે દૈત્ય જ છે. કર્ણ વગેરે વીર, સૂર્ય વગેરેના અંશથી ઉત્પન્ન થાય છે. ગંગાનંદન ભીષ્મ વસુઓમાં મુખ્ય છે. આચાર્ય દ્રોણ દેવગુરુ બૃહસ્પતિના અંશથી પ્રગટ્યા છે. નંદનંદન કૃષ્ણ રૂપે સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુ છે. વિદુર સાક્ષાત ધર્મ છે. ગાંધારી, દ્રૌપદી અને કુંતી આ બધી દેવતાઓ પૃથ્વી પર અવતરી છે. જે મનુષ્ય જીતેન્દ્રિય, દુર્ગુણોથી મુક્ત તથા નીતિશાસ્ત્રના તત્વને જાણનાર છે અને એવા જ વિવિધ પ્રકારના ઉત્તમ ગુણોથી સંતુષ્ટ દેખાય છે તે દેવ સ્વરૂપ છે. તે સ્વર્ગનો નિવાસી હોય કે મનુષ્યલોકનો, જે પુરાણ અને તંત્રમાં બતાવેલા પુણ્યકર્મોનું સ્વયં આચરણ કરે છે તે જ આ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. જે શિવ, વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણેશનું ઉપાસક છે તે સમસ્ત પિતરોને તારીને આ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. વિશેષ કરીને જે વૈષ્ણવ જોઈને પ્રસન્ન થાય છે અને તેની પૂજા કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. આ ભૂતકાળનો ઉદ્ધાર કરી શકે છે. જે બ્રાહ્મણ, યાજન વગેરે 6 કર્મોમાં સંલગ્ન, સર્વ પ્રકારના યજ્ઞોમાં પ્રવૃત્ત રહેનાર અને સદા ધાર્મિક ઉપાખ્યાન સંભળાવવાનો પ્રેમી છે તે પણ આ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. જે લોકો વિશ્વાસઘાતી, કૃતજ્ઞ, વ્રતનું ઉલ્લંઘન કરનાર તથા બ્રાહ્મણ અને દેવતાઓના દ્વેષી છે તેવા મનુષ્યો આ પૃથ્વીનો નાશ કરી નાખે છે. જે માતા પિતા, સ્ત્રી, ગુરુજન અને બાળકોનું પોષણ કરતા નથી, દેવતા, બ્રાહ્મણ અને રાજાઓનું ધન હરી લે છે તથા જે મોક્ષ શાસ્ત્રમાં શ્રદ્ધા રાખતા નથી તે મનુષ્યો પણ આ પૃથ્વીનો નાશ કરે છે. જે પાપી, મદિરાપાન અને જુગાર રમવામાં આસક્ત રહે છે, જે પાતકી અને અતિ પાતકી છે, જેમના દ્વારા અનેક પ્રાણીઓની હિંસા થાય છે, તે લોકો આ પૃથ્વીનો વિનાશ કરનારા છે. જે સત્કર્મથી રહિત, સદા બીજાને કષ્ટ આપનારા અને નિર્ભય છે, સ્મૃતિ અને ધર્મશાસ્ત્રમાં બતાવેલા શુભ કર્મોને સાંભળીને જેના હૃદયમાં ઉદ્વેગ થાય છે, જેઓ પોતાની ઉત્તમ વૃત્તિ છોડીને નીચ વૃત્તિનો આશ્રય લે છે તથા દ્વેષ, ગુરુજનોની નિંદામાં પ્રવૃત્ત થાય છે, તેવા મનુષ્યો આ ભૂલોકના નાશ કરી નાખે છે. જે દાતાને દાન આપતા નથી, રોકે છે અને પાપ કર્મ તરફ પ્રેરિત કરે છે તથા જે દીન અને અનાથ લોકોને પીડા પહોંચાડે છે તે લોકો આ ભૂતળનો નાશ કરે છે. આવા તથા બીજા અનેક પાપી મનુષ્યો છે જે બીજા લોકોને પાપોમાં ધકેલીને આ પૃથ્વીનો સર્વનાશ કરે છે. જે મનુષ્ય આ પ્રસંગને સાંભળે છે તેને આ ભૂતળ પર દુર્ગતિ, દુઃખ, દુર્ભાગ્ય અને દીનતાનો સામનો કરવો પડતો નથી. તેના દૈત્ય વગેરેના કુળમાં જન્મ થતો નથી. તે સ્વર્ગલોકમાં શાશ્વત સુખનો ભોગ કરે છે.
ત્યાર પછી આવે છે ભગવાન સૂર્યનું તથા સંક્રાંતિમાં દાનનું મહાત્મ્ય. વૈશંપાયનજીએ પૂછ્યું કે હે વિપ્રવર, આકાશમાં દરરોજ જેનો ઉદય થાય છે એ કોણ છે? તેનો શો પ્રભાવ છે તથા આ કિરણોના સ્વામીનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો છે? હું જોઉં છું કે દેવતા, મોટા મોટા મુનિ, સિદ્ધ, ચારણ, દૈત્ય, રાક્ષસ તથા બ્રાહ્મણ વગેરે સમસ્ત માનવ એની સદા આરાધના કર્યા કરે છે. વ્યાસજી બોલ્યા કે હે વૈશંપાયન, આ બ્રહ્માના સ્વરૂપથી પ્રગટ થયેલ બ્રહ્મનું જ ઉત્કૃષ્ટ તેજ છે. એને સાક્ષાત બ્રહ્મમય સમજો. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોને આપવાવાળો છે. નિર્મળ કિરણોથી સુશોભિત આ તેજનો પુંજ પહેલાં અત્યંત પ્રચંડ અને અસહ્ય હતો. તેને જોઈને તેની પ્રખર રશ્મિઓથી વ્યથિત થઈને બધા લોકો આમ તેમ ભાગીને છુપાવા લાગ્યા. ચારે બાજુથી સમુદ્ર, બધી જ મોટી મોટી નદીઓ અને નદ સુકાવા લાગ્યા. તેમાં રહેનારા પ્રાણી મૃત્યુનો ગ્રાસ બનવા લાગ્યા. માનવ સમુદાય પણ શોક સંતપ્ત થઈ ગયો. આવું જોઈને ઇન્દ્ર વગેરે દેવતાઓએ બ્રહ્માજીની પાસે ગયા અને તેમને આ બધી પરિસ્થિતિની જાણ કરી. ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે દેવતો, આ તેજ આદિ બ્રહ્મના સ્વરૂપથી જળમાં પ્રગટ થઈ છે. આ તેજોમય પુરુષ તે બ્રહ્મ સમાન છે. તેનામાં અને આદિ બ્રહ્મમાં તમે અંતર સમજશો નહીં. બ્રહ્માથી લઈને કીટ પર્યંત ચરાચર પ્રાણીઓ સહિત ચરાચર ત્રિલોકમાં એની સત્તા છે. આ સૂર્યદેવ સત્વમય છે. તેમના દ્વારા ચરાચર જગતનું પાલન થાય છે. દેવતા, જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ વગેરે જેટલા પણ પ્રાણી છે તે બધાની રક્ષા સૂર્ય દ્વારા થાય છે. આ સૂર્યદેવના પ્રભાવનું હું પૂરેપૂરું વર્ણન કરી શકું એમ નથી. એમનાથી જ લોકોની ઉત્પત્તિ અને પાલન થાય છે. સર્વના રક્ષક હોવાથી એમની બરાબરી કરનાર બીજું કોઈ નથી. વહેલી પ્રભાતે તેમના દર્શન કરવાથી સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. દ્વિજ વગેરે બધા મનુષ્ય આ સૂર્યદેવની આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. સંધ્યોપાસનના સમયે બ્રહ્મવેતા બ્રાહ્મણો પોતાની ભુજા ઉપર ઉઠાવીને આ સૂર્યદેવનું ઉપાસના કરે છે. ફળ સ્વરૂપે સમસ્ત દેવતાઓ દ્વારા પૂજાય છે. સૂર્યદેવના જ મંડળમાં રહેનારી સંધ્યારૂપિણી દેવીની ઉપાસના કરીને બધા દ્વિજ સ્વર્ગ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પૃથ્વી પર પતિત અને ઉચ્છિષ્ટ ખાનાર મનુષ્યો તે પણ ભગવાન સૂર્યદેવના કિરણોના સ્પર્શથી પવિત્ર થઈ જાય છે. સંધ્યાકાળે સૂર્યોપાસના કરવાથી દ્વિજ તમામ પાપોથી શુદ્ધ થાય છે. જે મનુષ્ય ચાંડાળ, ગોધાતી, પતિત, કોઢી, મહાપાતકી અને ઉત્પાતકી જોઈ લીધા પછી ભગવાન સૂર્યના દર્શન કરે છે તેઓ ભારેથી ભારે પાપથી મુક્ત થઈ જાય છે. સૂર્યની ઉપાસના કરવા માત્રથી મનુષ્યના બધા રોગોથી છુટકારો મળી જાય છે. જેઓ સૂર્યની ઉપાસના કરે છે તે આ લોક અને પરલોકમાં અંધ, દરિદ્ર, દુઃખી અને શોકગ્રસ્ત થતા નથી. વિષ્ણુ અને શિવ વગેરે દેવતાના દર્શન બધા લોકોને થતા નથી. ધ્યાન દ્વારા તેમના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકાય છે. પરંતુ ભગવાન સૂર્ય પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. દેવતા કહે છે કે હે બ્રહ્મન, સૂર્ય દેવતાને પ્રસન્ન કરવા માટે આરાધના, ઉપાસના અથવા પૂજા તો દૂર, તેમના માત્ર દર્શનથી જ પ્રલયકાળના અગ્નિ સમાન છે. પૃથ્વી પરના મનુષ્યો સહિત બધા પ્રાણી તેમના તેજના પ્રભાવથી મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા. સમુદ્ર વગેરે જળાશય નષ્ટ થઈ ગયા. અમારા લોકોથી પણ તેમનું તેજ સહન થતું નથી. પછી બીજા લોકો કઈ રીતે કરી શકે? તેથી તમે જ એવી કૃપા કરો જેથી અમે લોકો ભગવાન સૂર્યની પૂજા કરી શકીએ. બધા લોકો ભક્તિપૂર્વક સૂર્યની આરાધના કરી શકે તેના માટે તમે જે કંઈ ઉપાય કહો. વ્યાસજી કહે છે કે દેવતાઓની વાત સાંભળીને બ્રહ્માજી ગ્રહોના સ્વામી ભગવાન સૂર્ય પાસે ગયા અને પ્રાણી માત્રનું હિત કરવા માટે તેમની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે હે દેવ, તમે સંપૂર્ણ સંસારના નેત્ર સ્વરૂપ અને નિરામય છો. તમે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છો. તમારી સામે જોવું મુશ્કેલ છે. તમે પ્રલયકાળના અગ્નિ જેવા તેજસ્વી છો. સંપૂર્ણ દેવતાની અંદર તમે સ્થિત છો. તમારા શ્રી વિગ્રહમાં વાયુના મિત્ર અગ્નિ નિરંતર બિરાજમાન છે. તમારા વડે જ અન્ન વગેરેનું પાચન તથા જીવની રક્ષા થાય છે. હે દેવ, ઉત્પત્તિ અને પ્રલય તમારાથી જ થાય છે. એકમાત્ર તમે જ સંપૂર્ણ ભુવનોના સ્વામી છો. તમારા વિના સંપૂર્ણ સંસાર એક દિવસ પણ જીવી શકતો નથી. તમે સંપૂર્ણ લોકોના પ્રભુ તથા ચરાચર પ્રાણીઓના રક્ષક, પિતા અને માતા છો. તમારી કૃપાથી જ આ જગત સ્થિત છે. હે ભગવાન, સંપૂર્ણ દેવતાઓમાં તમારી બરાબરી કરનાર કોઈ નથી. શરીરની અંદર, બહાર તથા સમસ્ત વિશ્વમાં સર્વત્ર તમારી સત્તા છે. તમે જ આ સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરવાવાળા છો. રસોમાં જે શ્વાસ છે તે તમારાથી જ છે. આ પ્રમાણે તમે સંપૂર્ણ જગતના ઈશ્વર અને સૌની રક્ષા કરનાર સૂર્ય છો. પ્રભુ, તીર્થો, પુણ્યક્ષેત્રો, યજ્ઞો અને જગતના એકમાત્ર કારણ તમે છો. તમે પરમ પવિત્ર, સર્વના સાક્ષી અને ગુણોના ધામ છો. સર્વજ્ઞ, સર્વના કર્તા, સંહારક, રક્ષક, અંધકાર, કીચડ અને રોગોનો નાશ કરવાવાળા તથા દરિદ્રતાના દુઃખોનું નિવારણ કરનારા પણ તમે જ છો. આલોક તથા પરલોકમાં સર્વથી શ્રેષ્ઠ બંધુ તથા સર્વ કાંઈ જાણનાર અને દેખનાર તમે જ છો. તમારા સિવાય બીજું કંઈ નથી જે સર્વલોકનો ઉપકારક હોય. આદિત્ય કહ્યું કે મહાપ્રાજ્ઞ પિતામહ, તમે વિશ્વના સ્વામી તથા સ્રષ્ટા છો. શીઘ્ર પોતાના મનોરથ કહો, હું તે પૂર્ણ કરીશ. બ્રહ્માજી બોલ્યા કે હે સુરેશ્વર, તમારા કિરણો અતિ પ્રખર છે. લોકો માટે તે અત્યંત દુસ્સહ થઈ ગયા છે. તેથી જે રીતે તેમાં થોડી મૃદુતા આવી શકે તેવો ઉપાય કરો. આદિત્ય કહ્યું કે પ્રભુ, વાસ્તવમાં મારા કરોડો કિરણો સંસારનો વિનાશ કરવાવાળા છે. તેથી તમે કોઈ યુક્તિ દ્વારા અમને સૌને અનુકૂળ થાય તેવા બનાવી દો. ત્યારે બ્રહ્માજીએ સૂર્યના કહેવાથી વિશ્વકર્માને બોલાવ્યા અને વજ્રનો રંધો બનાવડાવીને તેના પર પ્રલયકાળ જેવા તેજસ્વી સૂર્યને મૂકીને તેમના પ્રચંડ તેજને છોલીને ઓછું કરી દીધું. તેમ કરવાથી તેજ છૂટું પડ્યું. તે
તેજમાંથી ભગવાન શ્રી વિષ્ણુનું સુદર્શન ચક્ર બનાવ્યું. અમોઘ યમદંડ, શંકરજીનું ત્રિશૂળ, કાળનું ખડગ, કાર્તિકેયના આનંદ આપનારી શક્તિ તથા ભગવતી દુર્ગાના અદ્ભુત ત્રિશૂળનું તેમાંથી નિર્માણ થયું. બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માએ તે બધા અસ્ત્રોને સ્ફૂર્તિથી તૈયાર કર્યા હતા. પછી સૂર્યદેવને 1000 કિરણો શેષ રહ્યા હતા, બધા ઓછા કરી નાખવામાં આવ્યા. બ્રહ્માજીના નિર્દેશ અનુસાર આ જ પ્રમાણે કરવામાં આવ્યું. કશ્યપ મુનિના અંશ અને અદિતિના ગર્ભથી ઉત્પન્ન થવાના કારણે સૂર્ય આદિત્ય નામે પ્રસિદ્ધ થયા. ભગવાન સૂર્ય પૃથ્વીની અંતિમ સીમા સુધી વિચરતા અને મેરુગીરીના શિખર પર ભ્રમણ કરતા રહે છે. એઓ દિવસ રાત પૃથ્વીથી 1 લાખ યોજન ઉપર રહે છે. વિધાતાની પ્રેરણાથી ચંદ્રમા વગેરે ગ્રહો પણ ત્યાં જ વિચરતા રહે છે. સૂર્ય 12 સ્વરૂપ ધારણ કરીને 12 મહિનામાં 12 રાશિઓમાં સંક્રમણ કરતા રહે છે. તેમના સંક્રમણથી સંક્રાંતિ થાય છે, જેને પ્રાય બધા લોકો જાણે છે. હે મુનિ, સંક્રાંતિઓમાં પુણ્યકર્મ કરવાથી લોકોને જે ફળ મળે છે તે બધું હું જણાવું છું. ધન, મિથુન, મીન અને કન્યા રાશિની સંક્રાંતિની ષટશતી કહે છે તથા વૃષ, વૃશ્ચિક, કુંભ અને સિંહ રાશિ પર જે સૂર્ય સંક્રાંતિ થાય છે તેનું નામ વિષ્ણુપદી છે. ષટશતીના નામના સંક્રાંતિમાં કરેલા પુણ્યકર્મનું ફળ 86,000 ગણું, વિષ્ણુપદીમાં લાખ ગણું અને ઉત્તરાયણ અને દક્ષિણાયનનો આરામ થવાના દિવસે કોટી અધિક ગણું ફળ પ્રાપ્ત થાય છે. બંને અયોનના દિવસે જે કર્મ કરવામાં આવે છે તે અક્ષય થાય છે. મકર સંક્રાંતિમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ. તેનાથી 10,000 ગૌદાનનું ફળ મળે છે. તે સમયે કરેલું તર્પણ, દાન અને દેવપૂજન અક્ષય થાય છે. વિષ્ણુપદી નામના સંક્રાંતિમાં કરેલા દાનને પણ અક્ષય બતાવ્યું છે. દાતાને દરેક જન્મમાં ઉત્તમ નિધિ પ્રાપ્ત થાય છે. ઠંડીના દિવસોમાં રૂના વસ્ત્રોનું દાન કરવાથી શરીરમાં કદી દુઃખ થતું નથી. તુલા દાન અને શયાદાન બંનેનું ફળ અક્ષય છે. માઘ માસની અમાવસ્યાએ સૂર્યોદય પહેલાં જે તલ અને જળથી પિતરોનું તર્પણ કરે છે તે સ્વર્ગમાં અક્ષય સુખ ભોગે છે. જે અમાવસ્યાના દિવસે સોનાથી મઢેલા શિંગડા અને મણી જેવી કાંતિવાળા શુભ લક્ષણા ગાયનું તેની ખરીદીમાં ચાંદી ચડાવીને કાંસાની દોણી સહિત શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન કરે છે તે ચક્રવર્તી રાજા થાય છે. જે ઉપરની તિથિએ તલની ગાય બનાવીને બધી સામગ્રી સહિત દાન કરે છે તે 7 જન્મમાં પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં અક્ષય સુખ ભોગવે છે. બ્રાહ્મણોને ભોજન યોગ્ય અન્ન આપવાથી પણ અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે ઉત્તમ બ્રાહ્મણને અનાજ, વસ્ત્ર, ઘર વગેરેનું દાન કરે છે તેને લક્ષ્મી કદી છોડતી નથી. માઘ માસની શુક્લ પક્ષની તૃતીયાને મન્વંતર તિથિ કહે છે. તે દિવસે જે કંઈ દાન આપવામાં આવે તે બધું અક્ષય થાય છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.